Namaskar. Welcome to the online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar. I, Dhruvika Kanabar, from Commerce Department, presenting here my lecture on Business Organization and Management. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના લેક્ચરમાં હું આપનું સ્વાગત કરું છું. આપણે યુનિટ 1 શરૂ કર્યું છે અને એમાં આપણે ઉત્પાદનનો અર્થ, એના સામાન્ય અને આધુનિક લક્ષણો, ઉત્પાદનની વ્યાખ્યા, આ બધું જ ડિસ્કશન ડિટેલમાં કરી લીધું છે. હવે આપણે જે આ લેક્ચરમાં નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે એ છે ઉત્પાદન પ્રક્રિયાના પ્રકારો, ટાઈપ્સ ઓફ પ્રોડક્શન પ્રોસેસ. ઉત્પાદન જે છે એમાં ગ્રાહકની જરૂરિયાત સંતોષાય, ગ્રાહકને ઉપયોગિતાનું સર્જન થાય, તુષ્ટિગુણનું સર્જન થાય, એ માટે વસ્તુના કુદરતી સ્વરૂપમાં પરિવર્તન કરવામાં આવે છે. અને આ જે પરિવર્તનની પ્રોસેસ છે, જે ટ્રાન્સફોર્મેશન પ્રોસેસ છે, એમાં જમીન, મૂડી, શ્રમ, નિયોજન, યંત્રો, ટેકનોલોજીકલ પ્રોસેસ, આ બધાનું સંયોજન થાય છે. તો આ જે ઉત્પાદનની પ્રક્રિયા છે એને વધારે ડિટેલમાં આપણે સમજવી હોય તો ડિફરન્ટ વ્યૂ પોઈન્ટ્સથી અલગ અલગ આધારે નક્કી થતા જે પ્રકારો છે ઉત્પાદનના એ સમજવા જરૂરી બને. ઉત્પાદન પ્રક્રિયામાં જે કામગીરી થાય છે એના આધારે ઉત્પાદન પ્રક્રિયા જે છે એને વિભાજન આ રીતે એનું થઈ શકે, એને વર્ગીકૃત થઈ શકે, ક્લાસિફિકેશન થઈ શકે. તો આ જે ઉત્પાદનના પ્રક્રિયાના પ્રકારો છે એ મુખ્ય 3 આધારે નક્કી થાય. એક તો પ્રક્રિયાના આધારે, બીજું સાતત્યના આધારે અને ત્રીજું ઉત્પાદન આયોજન અને અંકુશના આધારે. આ 3 અલગ અલગ વ્યૂ પોઈન્ટથી, અલગ અલગ આધાર લઈને, બેઝ લઈ અને ટાઈપ્સ ઓફ પ્રોડક્શન પ્રોસેસ જે છે એનું ક્લાસિફિકેશન થઈ શકે. તો આપણે આ બધા જે પ્રકાર છે એ 1 by 1 ડિસ્કસ કરવાના છે. તો જોઈએ હવે ટાઈપ્સ ઓફ પ્રોડક્શન પ્રોસેસ જે છે એ કયા કયા છે, એના બેઝિસ કયા છે અને એમાં કયા કયા પ્રકારની ઉત્પાદન પ્રક્રિયાનો સમાવેશ થાય છે. તો ફર્સ્ટ ટાઈપ જો આપણે જોઈએ તો એ છે ઉત્પાદન પ્રક્રિયાના આધારે ઉત્પાદનનો જે એક પ્રકાર છે એ. ઓન ધ બેઝિસ ઓફ પ્રોડક્શન એક્ટિવિટીઝ, કયા પ્રકારની પ્રોડક્શન એક્ટિવિટી કરવામાં આવે છે, કયું ફાઇનલ પ્રોડક્ટ મળે છે, એના બેઝિસ ઉપરથી આ ટાઈપ જે છે એને ક્લાસિફાય કરવામાં આવ્યું છે. આમાં જે છે એ મુખ્ય 3 પ્રકારનો સમાવેશ થાય છે. ફર્સ્ટ, વિશ્લેષણાત્મક પ્રક્રિયા એટલે કે એનાલિટિકલ પ્રોસેસ. તો આ જે પ્રક્રિયા છે એમાં કુદરત પાસેથી જે મૂળ સ્વરૂપે વસ્તુ કે પદાર્થ મળે છે એના ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે અને આ પ્રક્રિયા દરમિયાન જુદા જુદા પ્રકારના ઉત્પાદનો જે છે એનું વિભાજન થાય છે, એટલે એને વિશ્લેષણાત્મક પ્રક્રિયા કહે છે, એનાલિટિકલ પ્રોસેસ કહે છે. એક્ઝામ્પલ આપી સાથે તમને ક્લિયર વધારે થશે. જેમ કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, પૃથ્વીના પેટાળમાંથી, માઇન્સમાંથી, ખાણમાંથી પેટ્રોલિયમ જે છે એ મળે છે. પછી એનું પ્યોરિફિકેશન કરવામાં આવે છે, નિસ્યંદન પદ્ધતિ, જે તમે સાયન્સમાં 8th 9thમાં ભણી ચૂક્યા છો. તો આ જે નિસ્યંદન પદ્ધતિ જે છે, એક બોઇલર હોય એમાં એને પ્યોરિફાય કરવામાં આવે અને નિસ્યંદન એનું પદ્ધતિ થાય એટલે એક પછી એક તમને એનું એનાલિટિકલ પ્રોસેસ કરતાં કરતાં એક પછી એક જે છે એ પ્રોડક્ટ્સ તમને મળતા જાય. એમાં એક ક્રમમાં પ્રોડક્ટ મળે. પેટ્રોલ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, ઊંજણ, નેપ્થા, કેરોસીન, બળતણ, ડામર, આ એક જે છે એ એક સિક્વન્સમાં મળે છે ક્રમશઃ. એમાં પેટ્રોલ જુઓ તો સૌથી પ્યોરિફાઈડ ફોર્મ ઓફ પેટ્રોલિયમ પ્રોડક્ટ છે અને ડામર જુઓ લાસ્ટ જે પ્યોરિફિકેશન પ્રોસેસમાં મળે છે એ લાસ્ટ જે છે એ સૌથી જે છે આગળના બધા કરતાં લેસ પ્યોરિફાઈડ ફોર્મ ઓફ પ્રોડક્શન છે પેટ્રોલિયમનું. તો આ થઈ વિશ્લેષણાત્મક પ્રક્રિયા. જે રીતે દૂધમાંથી આપણને મળે છે, દૂધમાંથી દહીં બનાવીએ, પછી એમાંથી જે છે બટર માખણ બને, પછી એમાંથી આપણે ઘી બનાવીએ, તો આ પણ એક પ્રકારની જે છે એ વિશ્લેષણાત્મક પ્રક્રિયા કહી શકાય. તો આ જે છે એ પ્રક્રિયાના આધારે ફર્સ્ટ ટાઈપ થયો, એનાલિટિકલ પ્રોસેસ. સેકન્ડ ટાઈપ જોઈએ
તો એ છે સંયોજિત પ્રક્રિયા, એટલે કે એસેમ્બલી પ્રોસેસ. સંયોજન એટલે કોમ્બિનેશન પણ કહેવાય, અને એસેમ્બલ કરવું એને પણ સંયોજન કહેવાય. એસેમ્બલ કે સંયોજન એટલે શું? તો કે આપણે એક કરતાં વધારે વસ્તુઓ ભેગી કરી અને કોઈ એક પ્રોડક્ટ બનાવીએ એને કહેવાય એસેમ્બલ કરવું કે સંયોજન કરવું સિમ્પલ લેંગ્વેજમાં. તો અહીંયા જે છે આ ઉત્પાદનની પ્રોસેસમાં એમાં જુદા જુદા પ્રકારના કાચા માલનું સંયોજન કરવામાં આવે છે. રો મટીરિયલ્સ જે છે એ ડિફરન્ટ ટાઈપનું લેવામાં આવે છે અને એનું સંયોજન કરવામાં આવે છે. આગલામાં શું હતું? વિશ્લેષણાત્મકમાં રો મટીરિયલ એક જ હતું અને એનું ડિફરન્ટ સ્ટેજીસમાં પ્યોરિફિકેશન થતું હતું. આમાં રો મટીરિયલ ડિફરન્ટ ટાઈપના છે અને એનું એક જે છે એ ભેગા કરવામાં આવે છે એને, અને પછી જે ઉત્પાદન થાય છે એને સંયોજિત આધારનું ઉત્પાદનનો પ્રકાર કહેવાય. આમાં જે છે એ 2 કે એના કરતાં વધારે કાચો માલ અથવા તો અર્ધ તૈયાર માલ, હાફ ફિનિશ ગુડ્સ, સેમી ફિનિશ ગુડ્સ, એનું જે છે એ સંયોજન કરી અને ઉત્પાદન પ્રક્રિયા જે છે એ કરવામાં આવે છે. હવે આનું એક્ઝામ્પલ જોઈએ તો ઇલેક્ટ્રોનિક આઇટમ્સ તમે જુઓ તો એમાં ઘણા બધા સ્પેર પાર્ટ એવા હોય કે જે સિમિલર હોય, જેમ કે બેટરી છે, વાયરિંગ છે. આ રીતે જે છે એ ઘણા બધા તમને જે છે પાર્ટ્સ સેમ જોવા મળશે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સમાં. કમ્પ્યુટર છે તો એમાં પણ એસેમ્બલિંગ કરવામાં આવે, CPU છે, મોનિટર છે, બાકીના હાર્ડવેર ડિવાઇસીસ છે. તો આ જે છે એક સંયોજિત કરેલું ઉત્પાદન છે. એ સિવાય આપણે FMCG પ્રોડક્ટ્સની વાત કરીએ, કન્ઝ્યુમેબલ પ્રોડક્ટ જે આપણે રોજબરોજની જિંદગીમાં વાપરતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ સોપ છે, સાબુ, ટૂથપેસ્ટ, કોસ્મેટિક આઇટમ્સ. તો આ પણ જે છે એ બધી આઇટમ્સ ડિફરન્ટ ટાઈપના કાચા માલનું કે અર્ધ તૈયાર માલનું સંયોજન કરીને બનાવવામાં આવે છે. આમાં જે છે કોઈ એક વસ્તુમાંથી આ નથી બનતું, ઘણી બધી વસ્તુ જે છે એને ભેગી કરી અને આ જે પ્રોડક્ટ છે એ બનાવવામાં આવે છે. એટલે આ જે છે એને સંયોજિત પ્રક્રિયા કહેવામાં આવે છે. તમે જે આપણી કન્ઝ્યુમેબલ આઇટમની મેં વાત કરી એના ઇન્ગ્રેડિયન્ટ્સ વાંચો તો તમને ખ્યાલ આવે કે આમાં કેટલી બધી વસ્તુઓ જે છે એનું મિશ્રણ કરી અને આ વસ્તુ જે છે બનાવવામાં આવી છે. તો આ થયું સેકન્ડ ટાઈપ, એસેમ્બલી પ્રોસેસ, સંયોજિત પ્રક્રિયા. થર્ડ ટાઈપ જોઈએ ઉત્પાદન પ્રક્રિયાના કાર્યને આધારે પ્રકાર જે છે એમાં, તો પુનરાવર્તિત અને બિન પુનરાવર્તિત પ્રક્રિયા. હવે આ બે અલગ છે પણ આપણે એ બે એકબીજાના પૂરક છે કે એકબીજા જે છે એને લગતા છે એટલે આપણે સાથે જ મૂક્યા છે. રિપીટેટિવ એન્ડ નોન રિપીટેટિવ પ્રોસેસ. તો એ શું છે? તો કાચો માલ જે છે એમાંથી તૈયાર માલમાં ટ્રાન્સફોર્મ કરવામાં આવતું હોય, રૂપાંતર કરવામાં આવતું હોય ત્યારે અમુક વખત કેટલાક ઉત્પાદનો જે છે એને વારંવાર એકની એક પ્રક્રિયાનું પુનરાવર્તન કરી અને તૈયાર સ્વરૂપ એનું લેવામાં આવે. તો એ પુનરાવર્તન થાય એટલે એ પુનરાવર્તિત પ્રક્રિયાને આધારે ઉત્પાદન થયું. અને અમુક ઉત્પાદનો જે છે એમાં જુદી જુદી પ્રક્રિયાઓ કરવામાં આવે એટલે એમાં એક જ પ્રક્રિયાનું પુનરાવર્તન નથી થતું, પ્રોસેસ જે છે એ ચેન્જ થાય છે. એટલે એક સરખી કે જુદી જુદી પ્રક્રિયા એ બંનેને ધ્યાને રાખો તો જે છે એ આ પ્રકારમાં વિભાજિત થાય ઉત્પાદન. પુનરાવર્તિત એટલે કે એક સરખી પ્રક્રિયા અને બિન પુનરાવર્તિત એટલે અલગ અલગ ઉત્પાદન પ્રક્રિયાઓ. તો એ રીતે જે છે એ ઉત્પાદન કરવામાં આવે. આનું એક્ઝામ્પલ લઈએ આપણે તો વેલ્ડિંગ પ્રોસેસ. વેલ્ડિંગ જે છે એમાં જે લોખંડના પદાર્થો હોય એનું વેલ્ડિંગ કરીને એને જોઈન્ટ કરવામાં આવે. તો એ જે છે એ પુનરાવર્તિત પ્રક્રિયા છે, એ કન્ટિન્યુઅસલી કરવામાં આવે છે વસ્તુનું ઉત્પાદન થતું હોય ત્યારે. જ્યારે કાર મેન્યુફેક્ચરિંગ છે તો એમાં એક પ્રકારની પ્રોસેસ એકવાર જ થાય છે એટલે એ જે છે એ નોન રિપીટેટિવ પ્રોસેસ છે. પછી આપણે ફ્લેવર્ડ પ્રોડક્ટ્સની વાત કરીએ. ઘણી બધી પ્રોડક્ટ છે ફ્લેવરમાં મળે છે. આઈસ્ક્રીમની વાત કરો, વેફર્સની વાત કરો, કોલ્ડ ડ્રિંક્સની વાત કરો તો બધું ફ્લેવરમાં મળે છે. તો આ કોલ્ડ ડ્રિંક્સ સપોઝ અમૂલ કુલના જે છે એ સ્વીટ કોલ્ડ ડ્રિંક્સ મળે છે, એમાં ચોકલેટ ફ્લેવર પણ મળે તમને અને સ્ટ્રોબેરી ફ્લેવર પણ મળે. તો એ જે ફ્લેવર એડ કરવાની પ્રોસેસ છે એ બિન પુનરાવર્તિત છે. એમાં એક ફ્લેવરમાં એક જ વખતે એડ કરવામાં આવે છે. જ્યારે મિલ્કમાંથી એ કોલ્ડ ડ્રિંક જે છે એ બનાવે છે એને બોઇલ કરતા હોય, એમાં જે કંઈ પ્રોસેસ કરતા હોય કે જે કોલ્ડ ડ્રિંક છે એ તમને યમી કે ટેસ્ટી લાગે એના માટે, તો એ પ્રોસેસ જે છે એ પુનરાવર્તિત છે, એ કન્ટિન્યુઅસ થાય. એ પછી ચોકલેટ ફ્લેવર હોય કે સ્ટ્રોબેરી ફ્લેવર, એમાં એ જે છે મિલ્ક બોઇલ થશે પછી એને ફ્લેવર્સમાં જ્યારે ડિસ્ટ્રીબ્યુટ કરશે ત્યારે એ નોન રિપીટેટિવ પ્રોસેસ થશે.
તો આ થયા ઉત્પાદન પ્રક્રિયાના કાર્યને આધારે પ્રકારો: એનાલિટિકલ વિશ્લેષણાત્મક, એસેમ્બલી સંયોજિત અને રિપીટેટિવ પુનરાવર્તિત અને નોન રિપીટેટિવ બિન પુનરાવર્તિત. નેક્સ્ટ આપણે સેકન્ડ ટાઈપ્સ ઓફ પ્રોડક્શન પ્રોસેસમાં જે ફર્સ્ટ હતું ઓન ધ બેઝિસ ઓફ પ્રોડક્શન એક્ટિવિટીઝ ઉત્પાદન પ્રક્રિયાના આધારે, સેકન્ડ છે ઓન ધ બેઝિસ ઓફ પ્રોડક્શન કન્ટિન્યુઇટી સાતત્યના આધારે ઉત્પાદનના પ્રકારો પાડવામાં આવ્યા છે. જે ઉત્પાદન પ્રક્રિયા છે એ સતત એકધારી પ્રક્રિયામાંથી પસાર થઈને ઉત્પાદન થાય છે કે વચ્ચે વચ્ચે અટકે છે, એમાં વચ્ચે જે છે એ પ્રક્રિયા જે છે એ વચ્ચે સ્ટોપ કરવામાં આવે છે, એના આધારે ઉત્પાદન પ્રક્રિયાના જે છે એ પ્રકાર અહીંયા નક્કી થાય છે. એમાં ફર્સ્ટ ટાઈપ જોઈએ તો એ છે સતત ઉત્પાદન પ્રક્રિયા, કન્ટિન્યુઅસ પ્રોડક્શન પ્રોસેસ. તો અહીંયા જે છે એ નામ પરથી જ આપણને ખ્યાલ આવી જાય કે કાચો માલ ઉત્પાદન પ્રક્રિયામાં દાખલ કરવામાં આવે પછી સતત તૈયાર માલનું જે છે એ ઉત્પાદન થતું રહે કન્ટિન્યુઅસલી, એટલે જે છે એ એકધાર ઉત્પાદન પ્રોસેસ અહીંયા ચાલુ રહે છે, એટલે એને સતત ઉત્પાદન પ્રક્રિયા કહેવાય. તમે વેફર બનાવવાના પ્લાન્ટ કે આપણે અમુક વખત ટીવીમાં જોતા હોઈએ, બતાવતા હોય, તો એ જે છે એમાં તમે જુઓ તો કન્વેયર બેલ્ટ જે હોય એમાં એક ચાલતું એક પટ્ટો હોય, કન્વેયર બેલ્ટ જેને કહેવાય, તો એના પર જે છે એ વસ્તુ રાખેલી હોય અને પછી એ આગળ પહોંચતી જાય અને એમાં જે કંઈ આગળ કરવાનું હોય એ થતું જાય. તો આ આપણે આવી વેફર્સ કે એવી ફૂડ પ્રોડક્ટની જે કોઈ મેન્યુફેક્ચરિંગનો પ્લાન્ટ ટીવીમાં ક્યારેય એનો પ્રોગ્રામ આવે તો હવે તમે જોજો તો એમાં તમને આ વસ્તુ જોવા મળશે, એકધાર ઉત્પાદન થતું હોય. અહીંયા જે છે આ પ્રકારની ઉત્પાદન પ્રક્રિયામાં રંગ, પ્રોડક્શનનો જે કલર છે, એનું વજન, એનું વેઇટ, એની સપાટી, કદ, લંબાઈ, પહોળાઈ, આ જે બધા ગુણધર્મો છે આ જે છે એ અગાઉથી નિશ્ચિત હોય છે. એડવાન્સમાં જે છે એ નક્કી કરેલું હોય કે એમાં જે છે એ સ્ટાન્ડર્ડ ફિક્સ કરેલા હોય, વસ્તુ જે બનાવવાની છે એના સ્ટાન્ડર્ડ્સ જે છે આ બધાને લગતા, એનો રંગ, આકાર, કદ, સપાટી, આ બધાને લગતા જે કોઈ સ્ટાન્ડર્ડ્સ જે છે એ એડવાન્સમાં ફિક્સ કરેલા હોય. એટલે અહીંયા શું થાય કે એ બધા સ્ટાન્ડર્ડ ફિક્સ છે એટલે કન્ટિન્યુઅસ પ્રોડક્શન થશે, જેમ મશીન જે છે એ ગોઠવેલા છે એ રીતે. એટલે એને જે છે એનું યાંત્રિકરણ કરી અને આ વસ્તુ કરી શકાય. એમાં પછી વચ્ચે ક્યાંય ચેન્જ કરવાનો નથી, એમાં ઉત્પાદનનું જે લક્ષણો છે કે એના ગુણધર્મ છે એમાં. આનું એક્ઝામ્પલ જોઈએ તો પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રી જે છે, સિમેન્ટ ઉદ્યોગ છે, તો આમાં એક જ સરખું ઉત્પાદન જે છે એ થાય. એટલે આ જે છે એ કન્ટિન્યુઅસ પ્રોડક્શન પ્રોસેસ, સતત ઉત્પાદન પ્રક્રિયા થઈ. ત્યારબાદ સેકન્ડ જોઈએ તૂટક ઉત્પાદન પ્રક્રિયા, એટલે કે ઇરરેગ્યુલર પ્રોડક્શન પ્રોસેસ. અહીંયા શું છે ઓપોઝિટ, જે ફર્સ્ટ ડિસ્કસ કર્યું એનું. અહીંયા અલગ અલગ પ્રક્રિયાઓ જે છે ઉત્પાદન માટે એ કરવી પડે છે. કાચો માલ આપણે દાખલ કરી દઈએ પ્રોડક્શન પ્રોસેસ માટે, ત્યારે દરેક પ્રક્રિયા જે છે એમાં યંત્રો અને સાધનોમાં બદલાવ થાય છે. એક જ પ્રકારના યંત્ર કે સાધન આમાં વાપરવામાં નથી આવતા, એટલે યાંત્રિક ગોઠવણીમાં પણ ફેરફાર થાય. નહીંતર યંત્રો અને સાધનો એક ક્યુમાં, એક લાઇનમાં ગોઠવી દેવામાં આવે, એનું લેઆઉટ, એની ગોઠવણી તો ચાલે ફર્સ્ટમાં, સેકન્ડમાં ના ચાલે, કારણ કે એમાં જે છે એ અલગ પ્રક્રિયા કરવાની છે. અલગ પ્રક્રિયા કરવા માટે જે યંત્ર કે સાધન છે એ પણ અલગ જોઈશે. તો આવા સંજોગોમાં જે છે એ વસ્તુનું કદ, એનો આકાર, રંગ, સપાટી આ બધું બદલાતું રહે છે અને એ બદલાય છે એટલે જ એમાં પ્રક્રિયા અલગ કરવી પડે છે અને એટલે જ જે છે એ યંત્રો પણ અલગ રીતે ગોઠવવા પડે છે. એટલે આવી જે પ્રોડક્શન પ્રોસેસ છે એને તૂટક પ્રોડક્શન પ્રોસેસ કહેવામાં આવે છે, ઇરરેગ્યુલર પ્રોડક્શન પ્રોસેસ. તો એનું એક્ઝામ્પલ જોઈએ તો ફૂટવેર્સ, પગરખાં એ તૈયાર થાય. હવે ફૂટવેર માટેનું જો ચામડું બનાવવાની વાત કરીએ તો એ સતત ઉત્પાદન પ્રક્રિયા છે, કારણ કે એ ચામડું જે બનાવવાનું છે એની જે કોઈ પ્રોસેસ છે એ એક સરખી હશે. આપણે છેલ્લે ચામડું જ જોઈએ છે. તો એ જે લેધર મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ હશે એ સતત ઉત્પાદન પ્રક્રિયા હશે. પણ પછી એ લેધર તૈયાર થઈ જાય પછી એ લેધરમાંથી તો બેલ્ટ પણ બની શકે, શૂઝ પણ બની શકે, શૂઝમાં પાછા મેન વિમેન બેયના બની શકે, પછી હેન્ડબેગ્સ બની શકે, ઘણું બધું બની શકે લેધરમાંથી. તો
એ બનાવવા માટે જે પ્રોડક્શન પ્રોસેસ થશે એ અલગ હશે, એના માટેની પ્રક્રિયા અલગ હશે, એના માટેના યંત્ર અલગ હશે. એટલે જે લેધર બનાવવાની પ્રોસેસ છે એ સતત ઉત્પાદન પ્રક્રિયામાં આવશે. જ્યારે લેધરમાંથી આપણે શૂઝ બનાવવાની વાત કરીએ, ફૂટવેર્સ બનાવવાની વાત કરીએ, પગરખાં બનાવવાની વાત કરીએ તો એ તૂટક ઉત્પાદન પ્રક્રિયા ગણાશે. બિકોઝ તમે માર્કેટમાં લેવા જાઓ ફૂટવેર્સ તો તમને જોવા મળે કે જે શોપ છે એમાં લેડીઝના ફૂટવેર્સ પણ હોય અને જેન્ટ્સના પણ હોય, અને એમાં પણ તમે જોવો કિડ્સના પણ હોય. તો એમાં તમે જુઓ તો તમને બધાના સાઇઝ, શેપ, ડિઝાઇનિંગ બધું અલગ જોવા મળશે. એટલે એક સરખા જે છે એ આમાં જોવા ન મળે. તો એ બધાના જે છે લેડીઝના ફૂટવેર્સની પેટર્ન અલગ હોય, મેનની અલગ હોય. તો આ બધું જે છે એ અલગ અલગ પ્રોસેસ કરવા માટે ઉત્પાદન પ્રક્રિયા જે છે એ પણ તૂટક થશે, ઇરેગ્યુલર થશે, કારણ કે એમાં પ્રક્રિયા અલગ છે, એમાં જે છે એ મશીન અલગ વપરાશે. ત્યારબાદ આપણે ક્લોધિંગની વાત કરીએ, કપડાં. તો કાપડ બનાવવાનું હોય, ફેબ્રિક, એ સતત ઉત્પાદન પ્રક્રિયા છે કે એક પ્રકારનું કાપડ જે છે એ બનીને તૈયાર થઈ જાય. પછી એ કાપડમાંથી જો આપણે કપડાં બનાવવાની વાત કરીએ તો એ તૂટક ઉત્પાદન પ્રક્રિયા થઈ. બિકોઝ કપડું જે હશે એનું પહેલાં તો ડાઇંગ થશે, કલર થશે, એ પણ ડિફરન્ટ કલર્સમાં જે છે એ ડાઇંગ થશે. એટલે દરેક પ્રકારના કલર જે છે છેલ્લે પ્રોડક્શન માટે અવેલેબલ હોય. પછી જે કપડું તૈયાર થશે એ કપડામાંથી ઘણું બની શકે. કપડાં તો બની જ શકે, કપડામાં એ પાછું કિડ્સ, વિમેન, મેન બધાના બની શકે. એ સિવાય પણ ઘણી બધી આઇટમ્સ બની શકે ફેબ્રિકમાંથી. તો એ કપડાં જે બનશે એમાં પણ તમે માર્કેટમાં લેવા જાઓ તો તમને સાઇઝ મળે, સ્મોલ, મીડિયમ, લાર્જ, એક્સ્ટ્રા લાર્જ અને એન્ડ સો ઓન. તો એ જે છે એ બનાવશે એ કાપડ, તો એમાં એક સરખું જે યંત્રોની ગોઠવણી કરી હશે એમાં એ વસ્તુ નહીં થાય. તો એમાં તો જે છે એ એક સરખા જ કપડાં બનશે. પણ એવું આપણે પ્રોડક્શન નથી જોઈતું, ફિનિશ ગુડ્સ આપણે એવા નથી જોઈતા. એટલે એના માટે જે છે એ અલગ યંત્ર, અલગ પ્રક્રિયા કરવામાં આવશે. એટલે ટ્રાન્સફોર્મેશન પ્રોસેસ જે છે એ બદલાશે. એટલે એને તૂટક ઉત્પાદન પ્રક્રિયાનું એક્ઝામ્પલ કહી શકાય, ઇરેગ્યુલર પ્રોડક્શન પ્રોસેસ. તો આ થયું ઉત્પાદનના સાતત્યના આધારે, એની કન્ટિન્યુટીના આધારે પ્રોડક્શનની પ્રોસેસના બે ટાઈપ્સ. નેક્સ્ટ આપણે જોઈએ ઉત્પાદનના આયોજન અને અંકુશના આધારે એના ટાઈપ્સ પડે છે. એ ઓન ધ બેઝિસ ઓફ પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ કંટ્રોલ. મેં અગાઉ તમને વાત કરી હતી, આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે, કે ઉત્પાદન જે છે એમાં આયોજન કરવું પડે. એક પ્રકારની ઉત્પાદન જે છે વન પોઈન્ટ ઓફ ટાઈમની પ્રોસેસ નથી. એમાં ઘણી બધી પ્રક્રિયાઓ જે છે એનું કોમ્બિનેશન છે, સંયોજન છે. એટલે આટલી પ્રક્રિયાઓ જ્યારે કરવાની હોય, ક્રમશઃ પ્રક્રિયાઓ કરવાની હોય, ત્યારે એનું આયોજન એડવાન્સમાં કરવું પડે. જો આયોજન ના કર્યું હોય તો આપણે જે આઉટકમ મળશે એ આપણે ઈચ્છિત પરિણામ નહીં મળે. એટલે ઉત્પાદન જે છે એક આયોજન જે છે એમાં કરવામાં આવે છે, અને અંકુશ પણ રાખવામાં આવે છે. અંકુશ એટલે કંટ્રોલ. ક્યારે ઉત્પાદન શરૂ કરવું, એમાં કેટલું સંયોજન કરવું, ઉત્પાદનના સાધનો જે આપણી પાસે અવેલેબલ હોય, જમીન, મૂડી, શ્રમ, નિયોજન અને યંત્રો, એને કેટલા આપણે જે છે એ ઇન્વોલ્વ કરવા પ્રોડક્શન પ્રોસેસમાં, ક્યારે ઉત્પાદન પ્રક્રિયા સ્ટોપ કરવી, ક્યારે રીસ્ટાર્ટ કરવી. તો આ બધા જે છે એ પણ અગત્યના પ્રશ્નો છે. તો આના આધારે પ્રોડક્શન પ્લાનિંગ અને કંટ્રોલ એના બેઝિસ પર પણ જે છે એને બે પ્રકારમાં ડિવાઈડ કરી શકાય. ઉત્પાદન પ્રક્રિયા જે છે એ જથ્થાબંધ એકમોનું ઉત્પાદન થતું હોય ત્યારે એમાં આયોજન તો કમ્પલસરી કરવું જ પડે. અને એ આયોજન જે છે એમાં નક્કી કરેલા ધોરણો અને માપદંડ અનુસાર ઉત્પાદન પર અંકુશ પણ રાખવો પડે. તો આ પ્રકારો આપણે જોઈએ તો એમાં ફર્સ્ટ જોબ ઉત્પાદન, જોબ પ્રોડક્શન. તો આ જે જોબ પ્રોડક્શન છે એ જોબ એટલે કામ, સાદી ભાષામાં જોબ એટલે કામ. તો જોબ પ્રોડક્શનમાં શું હોય છે કે ગ્રાહકોના ઓર્ડર મુજબ ઉત્પાદન કરવામાં આવે છે. ત્યારે જે ઉત્પાદન પ્રક્રિયા થાય એને જોબ પ્રોડક્શન કહેવાય. એટલે જોબ એટલે કામ, એટલે અહીંયા જે કામ છે એ કામ સ્પેસિફાઈડ છે, સ્પેસિફાઈડ બાય કસ્ટમર. કસ્ટમરે ડિમાન્ડ કરી છે કે મને આવું પ્રોડક્શન કંઈક જોઈએ છે. એટલે જે ડિમાન્ડ કરી છે એટલે એ મુજબ ઉત્પાદન તૈયાર થશે. એના સ્ટાન્ડર્ડ જે છે, એના માપદંડો કે એના ધોરણો જે છે કે આવું કંઈક પ્રોડક્ટ આવું કંઈક જોઈએ છે, એના સ્ટાન્ડર્ડ કે ધોરણો જે છે, માપદંડ છે, એ એડવાન્સમાં નક્કી નહોતા. બટ ગ્રાહકની જે ડિમાન્ડ હતી, ગ્રાહકની જે માંગણી હતી, એ વસ્તુનું કદ, એની લંબાઈ, વજન, રંગ, આકાર વગેરે ગુણધર્મો જે છે એ મુજબ ઉત્પાદન તૈયાર કરવામાં આવે છે. હવે દરેક ગ્રાહકની જરૂરિયાત અલગ અલગ હોય. એટલે સીધી વાત છે કે ઓર્ડર જે ગ્રાહક આપશે એ પણ અલગ આપશે.
બધાની ચોઈસ અલગ હોય, બધાના સર્કમસ્ટન્સીસ અલગ હોય, બધાના ઇવન બજેટ પણ અલગ હોય. તો આ જે છે એ બધા વસ્તુને ધ્યાનમાં રાખીને ગ્રાહક પોતાનો ઓર્ડર આપશે, તો એ ઓર્ડર જે છે એ ફૂલફિલ કરવા માટે જે પ્રોડક્શન પ્રોસેસ કરવામાં આવે એને જોબ પ્રોડક્શન પ્રોસેસ કહેવાય. આનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો ઘરેણાં, જ્વેલરી. તો જ્વેલરીમાં બધાની ચોઈસ અલગ હોય, બધાને ડિઝાઇન અલગ જોઈતી હોય. ગોલ્ડ જ્વેલરીની વાત કરીએ તો એમાં બજેટ પણ અલગ હોય, તો એ મુજબ જે છે તૈયાર કરવું પડે. બધાના ફિઝિકલ સ્ટ્રક્ચર અલગ હોય, એટલે કોને કેવું સૂટ થશે એ પણ અલગ પ્રશ્ન છે. બધાનું સોશિયલ કલ્ચર અલગ હોય, તો કેવા લોકો, કેવા ગ્રાહકો કયા પ્રકારના ઘરેણાં પહેરવાનું પસંદ કરે છે એ ચોઈસ પણ અલગ હશે. પછી વાત કરીએ ફર્નિચરની. તો ફર્નિચર જે છે એ પણ જોબ પ્રોડક્શન છે. જોબમાં પણ થાય ને બેચમાં પણ થાય, હું આગળ સમજાવું છું. હવે ફર્નિચર જે છે એ તમે માર્કેટમાં તૈયાર લેવા જાઓ, રેડીમેડ ફર્નિચર, તો એમાં તમને જે છે અમુક સ્ટાન્ડર્ડ સાઇઝનું મળશે કે ભાઈ ટેબલ છે, સ્ટડી ટેબલ છે કે કપબોર્ડ છે. તો આ જે છે એના સ્ટાન્ડર્ડ સાઇઝ ફિક્સ હશે. એમાં તમને 2 થી 3 સાઇઝ મળે, યસ, કે જે છે જેમને નાનું જોઈએ છે, જેમને મોટું જોઈએ છે એ સાઇઝ ચોઈસ મળે, પણ એ સ્ટાન્ડર્ડ ફિક્સ હશે. પણ જો ફર્નિચર જે છે કસ્ટમરને પોતાની ચોઈસ મુજબ કરાવવું હોય, પોતાની જે સ્પેસ હોય ઓફિસ કે ઘરની, એ સ્પેસમાં પ્રોપરલી ફિક્સ થાય એવું ફર્નિચર જોઈતું હોય, તો એના માટે એણે જોબ ઉત્પાદન કરાવવું પડશે. કારણ કે એ સાઇઝમાં ફિક્સ થશે એવું એને માર્કેટમાં રેડી ના મળે. તો એના માટે એના ઓર્ડર મુજબ જે છે માલ તૈયાર કરવામાં આવશે. પછી એને જેવા કલર ડિઝાઇન જોઈએ છે એ મુજબ તૈયાર કરવામાં આવશે. એની જે કંઈ બીજા સ્પેસિફિકેશન્સ છે એ ધ્યાનમાં રાખવામાં આવશે. તો એ પણ થયું જોબ ઉત્પાદન. તો આ રીતે જે વસ્તુ છે એ ગ્રાહકની જરૂરિયાત અનુસાર ઉત્પાદન કરવામાં આવે ત્યારે એનું રંગ, આકાર, કદ, વજન બધું અલગ હોય. તો આવા સંજોગોમાં ઉત્પાદન આયોજન અને અંકુશ જે છે એ કઈ રીતે કરવા? તો એ ગ્રાહકનો ઓર્ડર જે મુજબ હોય એ મુજબ આયોજન કરવાનું, અને એ મુજબ જ જે છે એ અંકુશ રાખવામાં આવે છે. નાના જથ્થામાં ઓર્ડર હોય ગ્રાહકનો તો એ મુજબ આયોજન કરવામાં આવે, અને જો મોટા જથ્થામાં હોય તો આયોજન એ મુજબ કરવામાં આવે. તો આ થયું જોબ ઉત્પાદન. હવે જોઈએ બેચ ઉત્પાદન. તો બેચ ઉત્પાદન જે છે ને એમાં પહેલામાં જેમ ગ્રાહકની જરૂરિયાતને અને માંગણીને ધ્યાનમાં રાખવામાં આવતા એમ આમાં નથી. આમાં શું છે કે ચોક્કસ સંખ્યામાં એક સરખા એકમોનું જે છે એ ગ્રુપમાં, જૂથમાં, સમૂહમાં ઉત્પાદન કરવામાં આવે છે. એટલે સમૂહમાં થાય છે, સમૂહને ઇંગ્લિશમાં આપણે બેચ કહી શકીએ. એટલે સમૂહમાં થાય છે એટલે એને બેચ પ્રોડક્શન કહેવાય છે. અને જોબમાં છે ને કામને ધ્યાનમાં રાખવામાં આવતું હતું કે કામ જે છે ને એ કઈ રીતે કરવાનું છે. ગ્રાહકની માંગણીના આધારે ગ્રાહકે જે કોઈ સ્પેસિફિકેશન આપ્યા છે એના આધારે કામ કરી અને પ્રોડક્ટ જોઈએ છે. એટલે ફર્સ્ટ ને જોબ ઉત્પાદન કીધું. અહીંયા સમૂહમાં એક સરખું ઉત્પાદન થાય છે એટલે એને બેચ પ્રોડક્શન, બેચ ઉત્પાદન કહેવાય છે. તો અહીંયા નિશ્ચિત સંખ્યામાં વસ્તુઓનું જૂથમાં ઉત્પાદન એક સાથે થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ બિસ્કિટ, ચોકલેટ, બીજી આપણે કન્ઝ્યુમેબલ પ્રોડક્ટ જે ડેઇલી લાઈફમાં વાપરતા હોઈએ, સાબુ, શેમ્પૂ, બધું જ આમાં આવી જાય. કે જો તમને કંપનીનું તમે લેવા જાઓ તો તમને એક સરખું જ બધું મળે. એમાં આપણી સ્પેસિફિકેશન આપણે આપીએ કે મને આવું જોઈએ છે એમ ના મળે. એ જે છે એ કંપની જેમ બનાવે છે, એ કંપનીએ સ્ટાન્ડર્ડ સેટ કરેલા છે કે માર્કેટમાં આવા પ્રકારના પ્રોડક્ટની જરૂરિયાત છે અને કસ્ટમર આવા પ્રોડક્ટનું પ્રોડક્શન ઈચ્છે છે, પ્રોડક્ટ ખરીદવા ઈચ્છે છે. એ સ્ટાન્ડર્ડને એક રિસર્ચ કરી અને એક તારણ ઉપર એ લોકો આવી અને એ રીતે પ્રોડક્શન કરતા હોય. એટલે અહીંયા જે છે ભવિષ્યની માંગની અપેક્ષાને ધ્યાનમાં રાખીને કે ફ્યુચરમાં કેટલી ડિમાન્ડ ઊભી થશે એને ધ્યાનમાં રાખી અને ઉત્પાદકો જે છે એ ઉત્પાદિત વસ્તુનો સ્ટોક રાખવા માટે ઉત્પાદન કરે છે. જેમ કે ક્રિસમસ અપ્રોચિંગ હોય, ક્રિસમસ આવતી હોય તો ત્યારે ચોકલેટ્સ ને એ બધું વધારે વેચાય, તો એ દરમિયાન જે છે એનું પ્રોડક્શન વધારે કરવામાં આવે છે. મોન્સૂન હોય તો અમ્બ્રેલાઝ વધારે વેચાય તો એનું પ્રોડક્શન ત્યારે બેચમાં કરી નાખે. તો આ જે છે એ બેચ પ્રોડક્શન થયું. કંપની જે હોય, વિશાળ સ્વરૂપની કંપનીઓ જે હોય એમાં ગ્રાહકની જરૂરિયાતને આ રીતે પારખી અને બેચ સ્વરૂપમાં ઉત્પાદન કરવામાં આવે છે. એમાં ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમરને પૂછવામાં કે એની માંગણી ધ્યાનમાં નથી રાખવામાં આવતી. પણ એનો અર્થ એવો બિલકુલ નથી કે ગ્રાહકની ડિમાન્ડને જે છે એ બિલકુલ ધ્યાનમાં ન રાખીને કે ઇગ્નોર કરીને પ્રોડક્શન કરે છે આ કંપનીઝ આ બધી વસ્તુઓનું, એવું બિલકુલ નથી. આમાં શું હોય છે કે કંપની જે છે એક રિસર્ચ કર્યું હોય કંપનીએ, એ રિસર્ચમાં મોટા ભાગની જે જનતા છે, કસ્ટમર બેઝ છે, એના બધા જે છે એ ઓપિનિયન્સ લેવામાં આવે અને એ ઓપિનિયન્સના આધારે એક
સિમ્પલ એક જે છે એક તારણ કાઢવામાં આવે કે આ પ્રકારનું ઉત્પાદન કરી નાખીએ ને એટલે એમાં જે છે એ બધા જ પ્રકારના વર્ગો જે છે એ સંતોષાઈ જશે. એમાં પછી હવે કસ્ટમરના વર્ગની વાત કરીએ તો એજ વાઇઝ અલગ કસ્ટમર બેઝ હોય, જેમ કે બુઝુર્ગો હોય, વડીલો હોય, બાળકો હોય, યુવાનો હોય, આધેડ વયના લોકો હોય. તો આ બધાના જે છે ને એ ઉત્પાદનની જે ડિમાન્ડ હશે એ અલગ હશે. તો એ રીતે કંપની શું કરે કે પોતાનું પ્રોડક્શન જે રાખશે ને એ રીતે એ ક્લાસિફિકેશનમાં એ જે છે એ વસ્તુને પ્રોવાઈડ કરાવશે. જેમ કે કપડાની વાત કરીએ તો કપડાં બનાવતી કંપની જે છે એ બધા પ્રકારના ક્લોધિંગ બનાવશે. એવું નહીં બનાવે કે માત્ર ને માત્ર યંગસ્ટર્સને આકર્ષે. તો યંગસ્ટરના બનાવશે એટલે એમાં યંગસ્ટરની જે કોઈ ચોઈસ છે, અત્યારનો ટ્રેન્ડ છે, કલર કોમ્બિનેશન્સ છે એને ધ્યાનમાં રાખશે. વડીલો માટે બનાવશે તો એ પ્રકારના કોમ્બિનેશન ને એ પ્રકારનું કલર, એ પ્રકારનું મટીરિયલ જે છે એ લોકો ઈચ્છતા હોય એને ધ્યાનમાં રાખીને બનાવશે. પછી ઘણી વખત કસ્ટમર એજ વાઇઝ, તો આ રીતે મેં તમને ગ્રુપ કહ્યા. હવે એ તો અમુક વસ્તુમાં એજ વાઇઝની જરૂર પડે, અમુક વસ્તુમાં એજ જે છે એ મેટર ના કરે, પ્રોડક્ટ જે છે એ બધાને એક સરખું જોઈતું હોય. તો એમાં અમુક બીજા પરિબળો હોય, જેમ કે હેલ્થ કોન્શિયસનેસ. તો જે આમ તો બધા જ માણસો હેલ્થ કોન્શિયસ હોય અને હોવું જોઈએ, પણ છતાં પણ આપણે જોઈએ તો જે મોટી ઉંમરના વ્યક્તિઓ છે એ વધારે હેલ્થ કોન્શિયસ હોય, અને જે યંગસ્ટર્સ છે એ થોડું જે છે એ હેલ્થને સાઈડમાં રાખીને બીજા અમુક બાબતોને પણ ઘણી વખત પ્રાધાન્ય આપતા હોય એવું બને. તો તમે અમુક ફૂડ આઇટમ્સની આપણે વાત કરીએ તો એમાં જે છે એ મલ્ટીગ્રેન હોય, વીટમાંથી બનાવેલું હોય મેંદાની જગ્યાએ, તો એ પ્રકાર જે છે એ રીતે ઉત્પાદન કરવામાં આવે. એટલે હેલ્થ કોન્શિયસ અને ટેસ્ટ કોન્શિયસ બંને પ્રકારનો કસ્ટમર બેઝ જે છે એ સચવાઈ જાય. પછી ઘણી વખત એજ્યુકેશન મેટર કરતું હોય. અમુક વખત જે છે ઇન્ગ્રેડિયન્ટ્સ વસ્તુના હોય, એમાં વસ્તુ બહુ સારી, જો એનું માર્કેટિંગ કરવામાં આવે બહુ જે સારી રીતે કરવામાં આવે, વસ્તુનું પ્રોડક્શન પણ પ્રોડક્ટ જે હોય એ પેકેજિંગ એન્ડ પ્રોડક્ટ વાઇઝ પણ બહુ સારું હોય, પણ એ પ્રોડક્ટ જે છે એ બનાવવામાં જે વસ્તુ વપરાણી છે, કાચો માલ જે વપરાણો છે, જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ ઘણી વખત એવું હોય, રિઝલ્ટ પણ સારું આવતું હોય વસ્તુથી, પણ એમાં જે વસ્તુ વપરાણી હોય ને ઇન્ગ્રેડિયન્ટ્સ, એ ઘણીવાર એવું હોય કે હાર્મફુલ કેમિકલ્સ હોય. અમુક કોસ્મેટિક આઇટમ્સમાં તમે જુઓ તો હાર્મફુલ કેમિકલ્સ જે છે એ વાપરવામાં આવે છે. કોસ્મેટિક આઇટમ્સ તમને દેખાવે બહુ સારા લાગે, એની જે તમે યુઝ કરો તો એમાં તમને જે સેટિસ્ફેક્શન થાય એ પણ સારું લાગે, તમને એમ લાગે કે યસ ધીસ ઇઝ વેરી યુઝફુલ અને એ જે છે વર્ક કરે છે, ઇફેક્ટિવ છે. બટ એમાં જે ઇન્ગ્રેડિયન્ટ્સ વપરાણા છે એ હાર્મફુલ છે, કેન્સર કોઝિંગ એજન્ટ એમાં ઘણી વખત વાપરવામાં આવે છે અમુક કોસ્મેટિક આઇટમ્સમાં. તો એજ્યુકેટેડ લોકો છે, જે અવેર છે, એ લોકો આ ઇન્ગ્રેડિયન્ટ્સ વાંચશે તો પ્રોડક્ટ નહીં લે, એના બદલે એવી પ્રોડક્ટ લેશે કે જેમાં ઇન્ગ્રેડિયન્ટ્સ આવા નથી. તો એ રીતે પણ જે છે એ કંપનીએ પ્રોડક્શન કરવું પડે કે ભાઈ ખાલી પ્રોડક્ટને કે એના વર્કને કે એની ઇફેક્ટને ધ્યાનમાં ન રાખતા એમાં જે વસ્તુ વપરાણી છે, જે ઇન્ગ્રેડિયન્ટ્સ વપરાણા છે, જે કેમિકલનું કોમ્બિનેશન છે, એ પણ એ પ્રકારનું રાખવું કે જે હાર્મફુલ ન હોય, તો જ એજ્યુકેટેડ વર્ક જે છે એ પ્રોડક્ટ લેશે, અધરવાઇઝ નહીં લે. જે અનએજ્યુકેટેડ છે, નોટ અવેર છે કે નોટ કેરફુલ છે, જે કેરલેસ છે, એ લોકો લેશે, પણ આ બધા બાકીના માણસો લેશે નહીં. એટલે કંપનીનો કસ્ટમર બેઝ જે છે એ ઓછો થઈ જશે, એટલે આ કંપનીને પરવડે નહીં, અફોર્ડ ના કરે કંપની. એટલે કંપની એવું કરે, તમે અમુક વખત ઘણી બધી વસ્તુઓ જોશો તો એમાં બે વર્ઝન આવતા હોય, એક કેમિકલ વર્ઝન અને એક હર્બલ વર્ઝન. હર્બલમાં એ લોકો એમ કે ભાઈ આમાં નેચરલ પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં, નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પેરાબિન્સ અને સલ્ફેટ ફ્રી છે. કોસ્મેટિક આઇટમ્સમાં તમે ઘણી વખત જોઈતા હો કે પેરાબિન અને સલ્ફેટ ફ્રીનું ટેગ લગાવે, એ પ્રોડક્ટ એ લોકો મોંઘી આપે છે. તો એ શું કામ? કારણ કે મોંઘી આપશે છતાં પણ ખબર છે કે જે કસ્ટમર એટલા અવેર છે, એટલા એજ્યુકેટેડ છે કે આ પેરાબિન અને સલ્ફેટ હાર્મફુલ છે આપણા માટે, એ લોકો આ પ્રોડક્ટ લેશે કે જે પેરાબિન અને સલ્ફેટ ફ્રી છે, ભલે મોંઘા હોય. એટલે આ પણ એક જે છે એ એક રિસર્ચના આધારે પ્રોડક્શન જે છે એ કરે છે આ લોકો. પછી ઘણી વખત ઘણા જે જીવદયા પ્રેમીઓ હોય, એ લોકો ઈચ્છે કે જે આપણે પ્રોડક્ટ વાપરીએ છીએ, કેમિકલ પ્રોડક્ટ્સ કે કોસ્મેટિક આઇટમ્સ, એ બધું આપણે જાણીએ છીએ કે જે મૂંગા પ્રાણીઓ છે એમના પર પહેલાં પ્રયોગ કરવામાં આવે, તો એમાં ઘણી બધી રીતે જે છે આ પ્રાણીઓને બહુ ગંભીર રીતે નુકસાન પહોંચાડવામાં આવે છે. તો આ જે છે અમુક માણસો આ વસ્તુ સહન ના કરી શકે કે આપણે એવી પ્રોડક્ટ વાપરીએ કે જે પ્રાણીઓને જેમાં નુકસાન થયું છે, તો એ એક પ્રકારથી જે છે ઘણા લોકો હર્ટ થાય એનાથી. તો એના માટે કંપનીઝ ક્રુઅલ્ટી ફ્રી પ્રોડક્ટ જે છે એ બહાર પાડે છે. તો આ ક્રુઅલ્ટી ફ્રી પ્રોડક્ટ જે છે એનું એક રિસર્ચ કરે કંપની કે ભાઈ ઘણા બધા માણસો એવા છે કે જે આવા જે પ્રોડક્ટ છે
એ નથી પ્રિફર કરતી કે જેને પ્રાણીઓ ઉપર ટેસ્ટ કરવામાં આવ્યા છે, બિકોઝ ઓફ એનો એનિમલ લવ જે હોય એના માટે. તો એ ક્રુઅલ્ટી ફ્રી પ્રોડક્ટ બહાર પાડશે. એટલે આ રીતે જે જનરલ આખા સમાજના જે કસ્ટમર છે એની જે અમુક લાગણીઓ, અમુક માન્યતાઓ, ફિલિંગ્સ, નોલેજ બધું હોય એનું રિસર્ચ કરી અને પછી એક તારણ કાઢીને જ્યારે ઉત્પાદન કરે ને ત્યારે આ બેચ ઉત્પાદનમાં વસ્તુ કરે. એટલે એમાં દરેક પ્રકારના જે માણસો મેં કીધા, એજ વાઇઝ લ્યો, એજ્યુકેશન વાઇઝ લ્યો, એના ટેસ્ટ વાઇઝ, એના પ્રેફરન્સ વાઇઝ, બધી રીતે જે છે એ બધા ગ્રાહકો અલ્ટિમેટલી સંતોષાઈ જાય. તમે ટ્રેસેમી શેમ્પૂની બ્રાન્ડની એડવર્ટાઇઝમેન્ટ આપણે બહુ ટીવીમાં જોતા હોઈએ. અત્યાર સુધી ટ્રેસમી જે છે એ સલન સ્ટાઇલના જે શેમ્પૂઝ ને બીજા હેર પ્રોડક્ટ છે એ બનાવતી હતી. બટ રિસન્ટલી ટ્રેસેમીએ જે છે એક નેચરલ ઇન્ગ્રેડિયન્ટવાળું, એક હર્બલ જે છે, પેરાબેન એન્ડ સલ્ફેટ ફ્રી પણ કદાચ છે, જો મારી ભૂલ ના થતી હોય તો આવું એક જે છે શેમ્પૂ લોન્ચ કર્યું છે. તો એ શા માટે? કારણ કે ટ્રેસેમીને કંપનીને બીજા શેમ્પૂની બ્રાન્ડ જે છે એની કોમ્પિટિશન નડી કે બીજી બ્રાન્ડ જે છે આવા નેચરલ પેરાબેન સલ્ફેટ ફ્રી પ્રોડક્ટ આપે છે, આપણે નથી આપતા, તો આ લીધે છે આપણી કંપનીનું સેલ ઘટશે. એટલે એણે તરત જ એક પ્રોડક્ટ લોન્ચ કર્યું કે જેમાં આ બધા જ બાબતો જે છે એ સેટિસ્ફાઈ થઈ જાય છે. તો આ રીતે એક રિસર્ચના આધારે જે છે અહીંયા ઉત્પાદન કરવામાં આવતું હોય. તો આ થયું ઉત્પાદન પ્રક્રિયાના જે પ્રકારો આપણે 3 ડિસ્કસ કર્યા એનું ડિટેલ્ડ ડિસ્કશન વિથ એક્ઝામ્પલ, ટાઈપ્સ ઓફ પ્રોડક્શન પ્રોસેસ. થેન્ક યુ. And if you have any doubts or queries, you can write me on this mail dbk.dhruvika@gmail.com.